નમસ્કાર, વંદે માતરમ. આજરોજ ધોરણ 9ના વિદ્યાર્થીઓ આપણી વચ્ચે છે અને આજે ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં એક અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થીઓ જ આ એક્ટિવિટી ઉપાડવાના છે. તો આપણી વચ્ચે આપણા એન્કર પ્રિન્સ અને વિરાજ ઉપસ્થિત છે. તો આગળની દોર એને સંભાળવા આપી દઈએ છીએ. એક સાથે તાળીઓથી આજના કાર્યક્રમને આપણે અભિવાદિત કરશું. હેલો મિત્રો, મારું નામ છે પરમાર પ્રિન્સ. હું છું આજનો તમારો એન્કર. આજે આપણી ગેમ આ પ્રમાણે છે, જેમાં આપણે બે ટીમો હશે. તે હવે આગળની વિરાજભાઈ કહેશે આપણને. હાલો, મારું નામ છે ચોથાણી વિરાજ. હું પણ આ ટીમમાં એક ગ્રુપનો લીડર જ છું અને હું એન્કરિંગ પણ કરીશ. એક ટીમ મારી છે, એનું નામ છે મહારાણા પ્રતાપ ટીમ, અને બીજી ટીમ છે આપણી સામે છત્રપતિ શિવાજી ટીમ. આગળના નિયમો આપણા બીજા એન્કર પ્રિન્સભાઈને હું કહીશ, આગળ વધારશે. આપણા આજના ગેમના નિયમો આ પ્રમાણે છે. ફ્રીક્વન્સી 5 પોઈન્ટ, ફ્રીક્વન્સીના 5 પોઈન્ટ હશે. રિલેવન્સ ટુ ટોપિક 5 પોઈન્ટ, રિલેવન્સના ટોપિકના 5 પોઈન્ટ હશે. કોન્ફિડન્સ અને એક્સપ્રેશનના 5 પોઈન્ટ હશે. મિત્રો, ગેમનું નામ છે 20 સેકન્ડ ટોક્સ. અહીંયા ઉપસ્થિત ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એક ટોપિક ઉપર 20 સેકન્ડ સુધી બોલશે. તો આજે આપણે આ વિદ્યાર્થીઓનું કાચું પાકું અંગ્રેજી સાંભળી અને મજા લઈએ. ચાલો એક સાથે બધાને બેસ્ટ ઓફ લક કહી દઈએ. બેસ્ટ ઓફ લક બધા કરો મારી સાથે. તો મિત્રો, હવે આપણે ગેમ્સનો પ્રારંભ કરવા પહેલાં આપણે આપણા જજીસને મળી જોઈએ. આપણા જજીસમાં સૌપ્રથમ છે દેવાંગભાઈ, અને બીજા છે વિવેકભાઈ, અને ત્રીજા છે હર્ષિતભાઈ. તે આજે આપણા પ્લેયરોને પોઈન્ટ્સ આપશે અને તે વિજેતા ઘોષિત કરશે. તો ચાલો હવે આપણે કાર્યક્રમનો પ્રારંભ કરવાનો. તો આપણી હવે જજીસને મળ્યા બાદ હવે આપણે આપણો કાર્યક્રમ 20 સેકન્ડ ટોક્સનો પ્રારંભ કરીએ. તેમાં ફર્સ્ટ આવે છે છત્રપતિ ટીમ. તેના બોલવાના છે મિત્રાજભાઈ. Hello everyone, my topic is what you do on weekend. In early morning I wake up and go to shower. After that I go to Shiv temple to pray. In afternoon me and my friends do our homeworks and play some fun games. In evening me and my friends go to eat some snacks. In night we all play some outdoor games like tags, hide and seek and short go. Thank you. તો હવે મિત્રાજભાઈ છત્રપતિ ટીમમાંથી આવ્યા બાદ હવે આપણે આવશે મહારાણા પ્રતાપ ટીમ. તેમાંથી આવી રહ્યા છે વિરાજભાઈ. તો આપણે વિરાજભાઈને બોલાવીશું અને બધા તાળીઓથી તેમને વધાવો. ઓકે. Hello friends, good afternoon. My name is Viraj Chothani and my topic is my favorite friends. My favorite friend's name is Vivek Makwana because he is smart, clever and cool. And Vivek Makwana's favorite game is cricket. And I am all Sunday playing cricket and chess. And my favorite friend Vivek Makwana's. Well done. તો હવે વિરાજભાઈના પરફોર્મન્સ થયા બાદ હવે આપણે આવવાના છે છત્રપતિ ટીમમાંથી મદનીભાઈ, અને તે આપણને તેના ટોપિક વિશે જણાવશે. My name is Madani. My topic is daily routine. I am wake up for 6 a.m. and 7 a.m. to 12 p.m. I spend my time in school. After school, I go home and take my lunch. After lunch, I do. હવે છત્રપતિ ટીમના પછી હવે આવશે મહારાણા પ્રતાપ ટીમમાંથી આયુષભાઈ, અને તે તેના ટોપિક વિશે આપણને જણાવશે. Hello friends, my name is Vasani Ayush. My topic is a favorite place to want to reach. My favorite place is Junagadh. I like Junagadh because where is the mountains, hills, temples. I like temples. I reached the mountains, Girnar mountain top at Dattatreya. I like the temple to pray at Dattatreya temple. Thank you. આવવાના છે છત્રપતિ ટીમમાંથી અંશભાઈ. તે આપણને તેના ટોપિક વિશે જણાવશે. અંશભાઈ. મારું નામ, this is my name. My name Hans. હું તમને કયું છે ઓગી? તો પેલા આનો વાળો લઈ લે. આ ખડા પણ ચાલો
My name is Hans. My sister is a big B.Ed. Is Taka 99% and second sister is 95%. Why you like? I will like it. Sister is a gold. 3 quality. Okay, stop. This is the first attempt while student is speaking in front of camera. That's why some student face hesitation. But here we encourage students' effort, and I think Ans has done very well effort. This is your first attempt, and this is the very remembering attempt for him, that for throughout his life he remembered that once upon a time when I was studied in Om Vidyalaya, and at that time I am speaking 20 second is my first attempt. So a big clap for Ans. Clapping for Hans. ઓકે, સાથે સાથે આપણે એ પણ જાણી લઈએ કે આપણે ટાઈમિંગનું ધ્યાન કોણ રાખે છે. આપણા ટાઈમિંગનું ધ્યાન રાખી રહ્યા છે દાનિશભાઈ. દાનિશભાઈ માટે એકવાર ઓકે. તો હવે છત્રપતિ ટીમમાંથી અંશભાઈ પછી હવે આવી રહ્યા છે યુવરાજભાઈ, જે આપણને તેમના ટોપિક વિશે જણાવવાના છે. યુવરાજભાઈ હવે આપણને તેમના ટોપિક વિશે કહેશે. My name is Chauhan Yuvraji. My topic is a favorite cartoon. My favorite cartoon is a Motu Patlu. Motu Patlu is a very beautiful cartoon. Motu is a very strong-headed man and Patlu is a very intelligent man. Motu's favorite food is samosas. Thank you. હવે છત્રપતિ ટીમના પછી હવે આવી રહ્યા છે ફરીથી મહારાણા પ્રતાપ ટીમના હેતભાઈ. તે આપણને હવે તેના ટોપિક વિશે જણાવશે. હવે આવશે હેતભાઈ. Hello friends, my name is Hed Parmar. My topic name is my favorite animal. My favorite animal is a camel. Camel live in desert. Desert very hot place, but camel still a week without a water. Camel is a very long lived animal. તો હવે હેતભાઈના 16 સેકન્ડના પરફોર્મન્સ બાદ હવે આવી રહ્યા છે ફરીથી શિવાજી ગ્રુપના આદિત્યભાઈ, અને તે તેના ટોપિક વિશે આપણને જણાવશે. આદિત્યભાઈ. Hello friends, my name is Aditya Mehta. My topic name is the food you like most. My favorite food is burger. Burger is two types, healthy and unhealthy. Because the burger in vegetables, onions, tomatoes and another vegetables. Then Rajkot burger pav is selling to only 50 rupees burger. It's so yummy and delicious. Thank you. આપણા બંને ટીમના કેપ્ટન છે મહારાણા પ્રતાપના કેપ્ટન છે વિરાટભાઈ અને શિવાજીના કેપ્ટન છે મિત્રાજભાઈ. હવે આપણને ખબર પડશે કે આ બંને ટીમમાંથી કઈ ટીમે સૌથી સારું પરફોર્મન્સ કર્યું. Within a few seconds, our judges will decide who will winner. Okay. Up till now, the result will be ready. I ask student about their experience. They speak the first time in front of camera. Okay. So first of all, the team Shivaji captain Chothani Viraj with us, and આપણે એમને પૂછીએ કે એમનો અનુભવ કેવો રહ્યો. How was your experience? આપણો અનુભવ તો દર વખતે સારો જ હોય છે અને આ વખતે પણ એક્સિલેન્ટ જ છે. અમારા ચિરાગ સર અમને દર ગુરુવારે સ્પોકન ઇંગ્લિશના રોજ કલાક ક્લાસ એનો ટાઈમ કાઢીને અમને એનો ટાઈમ આપે છે, એટલે આ અમારા માટે એક બહુ મોટી બાબત છે. અને અમારી ઓમ વિદ્યાલય સ્કૂલ એ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને ત્યાં બધા જ પ્રકારની શિક્ષા ને બધું આપવામાં આવે છે. બાકી તો થેન્ક યુ, તમે લોકો અમને શાંતિથી માણ્યા એ બદલ. ખૂબ આભાર. ઓકે હવે આપણી વચ્ચે આપણા બીજા કેપ્ટન મહારાણા પ્રતાપ ટીમના કેપ્ટન મિત્રાજ છે એ ઉપસ્થિત છે. આપણે એનો એક્સપિરિયન્સ આજના ઇવેન્ટનો આપણે માણીએ. તો આપણે કેમેરા સામે તો બોલવું થોડુંક અઘરું હોય છે, મૂંઝવણ પણ થાય છે, પણ અને ઘણા ભૂલાઈ પણ જાય છે શબ્દો, પણ આપણે મહેનત કરવી જોઈએ અને આગળ વધવું જોઈએ. પણ અને આપણા ચિરાગ સર જે આપણે દર ગુરુવારે ટાઈમ કાઢીને આપણને ઇંગ્લિશ શીખવાડે એનો આપણે આભાર માનીશું. થેન્ક યુ. ચાલો હવે કોઈ સ્ટુડન્ટ્સ છે અહીંયા જે પોતાનો અનુભવ આમાં કોઈ બોલવા માંગતા હોય તો આગળ આવશે. કોઈ સ્ટુડન્ટ? યસ, યુવરાજ. હું આજે આપણા ઓમ વિદ્યાલય સ્કૂલ વિશે થોડાક વાક્યો કહીશ. આપણા ઓમ વિદ્યાલયમાં સમૂહગાન,
પછી ભારત વિકાસ પરિષદ જેવી ક્વિઝ જેવી પણ થાય છે, તો તેમાં મહેનત આપણને ચિરાગ સર કરાવે છે. ચિરાગ સર જેવી મહેનત કરાવે છે એવી કોઈ નથી કરી શકતું. ચિરાગ સર આપણા પ્રિય સર છે અને ચિરાગ સર બધા છોકરાઓને આગળ વધે એવું ચિરાગ સરનું સપનું છે. થેન્ક યુ. આ યુવરાજની લાગણી છે, આ બધા છોકરાઓની લાગણી છે એટલે એટલું બધું બોલે છે. ખરેખર એવું નથી, બરોબર. સ્ટુડન્ટ્સ છે અને અમારી ફરજ છે નિભાવીએ છીએ. ચાલો બીજું કોઈ સ્ટુડન્ટ્સ એની વન વોન્ટ ટુ શેર ધેર થોટ્સ? ઓકે, આ તો એક્ટર થવાનો છે મોટો થઈને, કારણ કે એના એક્સપ્રેશન એવા હતા. યસ. હું ઓમવિજય શાળામાં અભ્યાસ કરું છું. ચિરાગ સર જે અમારા પ્રિન્સિપલ, અમે એવું લાગતું નથી કે અમારા પ્રિન્સિપલ છે, તે અમારા શિક્ષક તરીકે વર્તન કરે છે. અમને એવું પ્રિન્સિપલ બીજી સ્કૂલને તમે જોઈ લ્યો તો અમને મારે ખીજાય, પણ ચિરાગ સરનો સ્વભાવ એકદમ સારો છે. આ સ્કૂલમાં ભણવાની ખૂબ જ મજા આવે છે. સમૂહ ગાન, સ્પોકન, અનેક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ સહિત બધી પ્રવૃત્તિઓ થાય છે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. ચાલો હવે આપણા નિર્ણાયકો છે ત્રણેયને વિનંતી કરું આગળ આવી જાય. ત્રણેય નિર્ણાયકો અને આજનો આપણો ટોટલ છે એ લોકો લગાવે છે અને પછી કોણ વિનર થાય છે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું સુંદર મજાનું એક પુસ્તક ઓમ વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપવામાં આવે છે અને વિનર તો એક નામ છે કે આપણે એક સિમ્બોલ આપવાનો છે. બાકી અહીંયા બોલેલા તમામ વિદ્યાર્થીઓ વિનર છે અને બધાને ખૂબ ખૂબ અભિનંદન. તેના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન. 20 સેકન્ડ ટોક્સ નામની સ્પોકન ઇંગ્લિશની આજની આ ગેમમાં હવે આપણે અંતિમ ક્ષણ બાજુ જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે આપણા નિર્ણાયક ઉપસ્થિત છે. સ્ટુડન્ટ્સ જ નિર્ણાયક હતા અને આ ત્રણેય વિદ્યાર્થીઓએ ખૂબ સરસ કામગીરી બજાવેલી છે. એકવાર એમના માટે ક્લેપિંગ થઈ જાય. ખૂબ અભિનંદન. તો હવે આપણે એ નિર્ણાયકોને જ કહીએ કે નિર્ણય આપે. આપણા ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સમાં હાઈએસ્ટ માર્ક છે મિત્રાજભાઈ. તો આજની આ ગેમના વિજેતા ટીમ છે મહારાણા પ્રતાપ. જો બધા એકચ્યુઅલી વિજેતા છે. આ ચારેય સ્ટુડન્ટ્સ છે એ એવરેજ વધુ ટાઈમ પણ બોલેલા, 20 સેકન્ડ લગભગ પૂરી કરેલી અને બધાએ ટોપિક પણ ખૂબ સારી રીતે ટેકલ કરેલો. આ ગ્રામરની મિસ્ટેક થોડી ઘણી આપણે જતી કરી છે કે બોલવામાં આ વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ વધે તેટલા માટે આ ગેમ કરેલી છે. દરેક ટીમના મેમ્બર્સે ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે અને જો વિધાઉટ એની પ્રિપેરેશન છે, ઘરેથી તૈયાર કરી અને પછી બોલવું એ વસ્તુ અલગ છે ને આ ઓન ધ સ્પોટ સ્ટુડન્ટ છે વિધિન 2 મિનિટ્સ તેને પોતાનો ટોપિક તૈયાર કરી નાખેલો છે. બરાબર. તો હવે આપણી ચારેય ભાઈઓ પણ ખૂબ સરસ રીતના પરફોર્મન્સ આપેલું છે, એમને પણ અભિનંદન અને શિવાજી ટીમને પણ ખૂબ અભિનંદન. દરેક વિદ્યાર્થીઓ જે ઓડિયન્સ તરીકે અહીંયા છે એ પણ ખૂબ શાંતિપૂર્વક આ કાર્યક્રમને માણ્યો અને સહકાર આપ્યો માટે ધોરણ 9ના તમામ ભાઈઓ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન. અને આટલો બધો જે પ્રેમ આપ્યો છે મને એઝ એ પ્રિન્સિપલ ટીચર જે કહો, ખરેખર તો હું આ બધાને મારા મિત્રો જ ગણું છું અને મિત્રોની જેમ જ રહીએ છીએ. કારણ કે આજે કહેવાય કે 15-16 વર્ષ પછીનો જે દીકરો હોય ને એ આપણો મિત્ર હોવો જોઈએ. તો હું આ બધાને મિત્રોની જેમ જ રાખું છું અને એમાં જ મજા આવે છે. અને ફરીથી આવો કાર્યક્રમ લઈને આવતા ગુરુવારે પાછા મળીશું. ગુડ બાય બધા કહી દો. ગુડ બાય.